અમરેલીથી મળી રહ્યા છે। પાયલ ગોટીના ઘરે પહોંચી છે એસઆઈટીની ટીમ। બનાવટી લેટર કાંડની તપાસ એસઆઈટીની ટીમ કરશે। રાજ્ય પોલીસ વડાએ આપ્યા છે તપાસના આદેશ। પાયલ ગોટીએ કરેલા આરોપોની તપાસ કરશે એસઆઈટી। તો હાલ એસઆઈટીની જે ટીમ છે એ પાયલ ગોટીના ઘરે પહોંચી છે। જે બનાવટી લેટર હતો તેને લઈને તપાસ કરવામાં આવશે। લેટર કાંડની તપાસ કરશે એસઆઈટીની ટીમ। રાજ્ય પોલીસ વડાએ તપાસના આદેશ આપ્યા છે। પાયલ ગોટીએ કરેલા આરોપોની છે તપાસ કરવામાં આવશે। આપ આ દ્રશ્યો જુઓ કે જ્યાં આ લેટર કાંડ કે જે ખૂબ ચર્ચામાં છે અત્યારે, અને હવે એસઆઈટીની જે ટીમ છે એ પણ બનાવી દેવામાં આવી છે, કેમ કે રાજ્ય પોલીસ વડાએ તપાસના આદેશ આપ્યા છે। ને અત્યારે જે વિગતો મળી રહી છે એ પ્રમાણે એસઆઈટીની ટીમ પાયલ ગોટીના ઘરે પહોંચી છે અને લેટર કાંડને લઈને તપાસ કરવામાં આવશે। જે બનાવટી લેટર કાંડ છે તેને લઈને પૂછપરછ કરવામાં આવશે। અત્યારે જે ટીમ છે એ ત્યાં ઘરે પહોંચી છે। આખા આ લેટર કાંડમાં રાજકીય રંગ જોવા મળી રહ્યો છે। એક બાદ એક નેતાના નિવેદનો પણ સામે આવી રહ્યા છે। વિરોધ પક્ષના નેતાઓ છે સતત પ્રહારો કરી રહ્યા છે અને એ વચ્ચે હવે એસઆઈટીની ટીમ છે એ પાયલ ગોટીના ઘરે પહોંચી। સંવાદદાતા જયદેવ કાઠિયા મામલે વધુ જાણકારી આપી રહ્યા છે। જયદેવ, અત્યારે એસઆઈટીની ટીમ પાયલ ગોટીના ઘરે પહોંચી છે, કઈ રીતે તપાસ કરવામાં આવી રહી છે, શું વિગતો મળી રહી છે? બિલકુલ જિજ્ઞાસા, જે રીતે અમરેલીનો બહુ ચર્ચિત જે કિસ્સો છે, જે પાયલ ગોટી છે તેમના દ્વારા કેટલાક સોશિયલ મીડિયા અને મીડિયાના મારફતે તેમને પોલીસ દ્વારા મારવાના ગંભીર પ્રકારના આરોપો છે તે લગાવવામાં આવ્યા હતા। તેના કારણે એસઆઈટીની ટીમ છે તે તપાસ માટે પહોંચી છે કે કેવી રીતે તેમને મારવામાં આવ્યો અને કોના દ્વારા તેમને મારવામાં આવ્યો છે તે આક્ષેપોને લઈ અને જિલ્લા પોલીસ વડાની જે સૂચનાથી જે તપાસ ટીમ છે, ખાસ કરી ડીવાયએસપી કક્ષાના અધિકારીના અધ્યક્ષસ્થાને આ ટીમની રચના કરવામાં આવી હતી। 2 મહિલા અધિકારીની પણ તેમાં નિમણૂક થઈ છે। આ ટીમ છે તે તપાસ કરી રહી છે કે પાયલ ગોટીને કોના દ્વારા મારવામાં આવ્યો છે, તેમનું મેડિકલ ચેકઅપ છે, તેમની કાર્યવાહી છે તે હાથ ધરવામાં આવી છે। બિલકુલ જયદેવે, આભાર સમગ્ર માહિતી બદલ। તો અમારા સંવાદદાતા પણ જે રીતે અત્યારે વિગતો આપી રહ્યા છે કે એસઆઈટીની ટીમના જે અધિકારીઓ છે એ પાયલ ગોટીના ઘરે પહોંચ્યા છે ને ત્યાં તપાસ કરવામાં આવી રહી છે। રાજ્ય